આજ રોજ અમદાવાદના નરોડા ખાતે ભારત વિકાસ પરિષદ નરોડા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી હતી। ભારત વિકાસ પરિષદ નરોડાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। આ કાર્યક્રમ નરોડા ખાતે આવેલ પંચતીર્થ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ અન્ય ભગીની સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા। અનિલ રાવલ, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ। હું રમેશભાઈ પટેલ, વકીલ નોટરી છું અને આપણા ભારત વિકાસ પરિષદનો પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। આજરોજ અમે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરેલ છે। અમારું ભારત વિકાસ પરિષદ અંતર્ગત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરતો આવેલો છે, જેમાં અમારા સિનિયર હસમુખભાઈ પટેલ જે પ્રાંતના છે જવાબદારી નિભાવે છે, એમને હું આ ભારત વિકાસ પરિષદના વિઝન વિશે એમને હું જણાવીશ, એ તમને વિસ્તૃત ચર્ચા કરશે। ડોક્ટર હસમુખ પ્રજાપતિ નામ છે મારું। 40 વર્ષથી નરોડામાં ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છેલ્લા 40 વર્ષથી કામ કરું છું। છેલ્લા 10 વર્ષથી ભારત વિકાસ પરિષદની અંદર પ્રાંતનું કામ હું જ્યારે જોઈ રહ્યો છું। કુલ મળીને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ એ પ્રકારના આશય સાથે ભારત વિકાસ પરિષદ કામ કરતી સંસ્થા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સંસ્થા છે। આખા દેશભરમાં 1600 કરતાં વધારેની શાખાઓ છે। દરેક શાખાની અંદર 125 થી 150 પરિવાર એ સભ્ય થતા હોય છે અને સમાજનો જે સમૃદ્ધ અને પ્રબુદ્ધ વર્ગ જે છે, ડોક્ટર છે, વકીલ છે, એન્જિનિયર્સ છે, મોટા મોટા સેલિબ્રિટીઝ છે, બિલ્ડર્સ છે, વેપારીઓ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ધીઝ આર ધ ક્રીમ ઓફ ધ સોસાયટી, એમાં કામ કરતી આ સંસ્થા છે। તો રાષ્ટ્રીય વિચાર પણ આ પ્રકારના સમૃદ્ધ અને પ્રબુદ્ધ લોકોમાં જાય અને એમની પણ શક્તિ જે છે એ સમાજના અને રાષ્ટ્રની સેવામાં લાગે, એની પાછળનો મૂળ આશય ભારત વિકાસ પરિષદનો છે। કુલ મળીને 3 પ્રકારની અમે કાર્યક્રમો કરીએ છીએ। આશય આ જ છે, કાર્યક્રમો અલગ અલગ ભલે હોઈ શકે। એમાં શાળાકીય કાર્યક્રમો સૌથી અગત્યના છે। કુલ મળીને લગભગ 35 કરતાં વધારે શાળાઓ જે છે આપણા સંબંધમાં છે। દરેક શાળાની અંદર ભારત કો જાનો એક કાર્યક્રમ કરીએ છીએ, સમૂહગાન, રાષ્ટ્રગાન સ્પર્ધા એક કરીએ છીએ અને ગુરુવંદન છાત્ર એ પણ 3 કાર્યક્રમ કરીએ છીએ। ભારત કો જાનોમાં વિદ્યાર્થીઓને એક પુસ્તક આપીએ, જેમાં લગભગ 1000ની આસપાસના પ્રશ્નો હોય છે, જે આપણો દેશ, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણો અધ્યાત્મ અને આ બધા પ્રશ્નો જે વિદ્યાર્થીઓ તૈયાર કરે છે, અમે એક્ઝામ લઈએ છીએ। એ એક્ઝામ છે નેશનલ